હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ડભોઈ તાલુકાના કડઘરા પ્રાથમિક શાળાના નવનિર્માણ વિદ્યાભવનનું લોકાર્પણ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કરવામાં આવ્યું। મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ડભોઈ તાલુકાના કડઘરા પ્રાથમિક શાળાના નવનિર્માણ વિદ્યાભવનનું લોકાર્પણ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું। મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે। ગુજરાત રાજ્યના બજેટમાં સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આગામી સમયમાં વિશ્વ બેંકના સહયોગથી ₹10,000 કરોડ જેવી માતબર રકમના ખર્ચે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ડભોઈ તાલુકાના કડઘરા પ્રાથમિક શાળાના નવનિર્મિત વિદ્યાભવનનું લોકાર્પણ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ શાળા અંદાજિત 90 લાખના ખર્ચે 4 રૂમો, કમ્પાઉન્ડ વોલ, મધ્યાહન ભોજન માટે રસોડું, કોમ્પ્યુટર લેબ સહિતની વ્યવસ્થા બાળકો માટે કરવામાં આવી છે। લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા, વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જિગ્નેશભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર તડવી, જિલ્લા શિક્ષણ અધિકારી R.R. વ્યાસ, તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા, શાળા આચાર્ય PM તડવી, દીપ્તિબેન બારોટ, હેતાલબેન સહિતના શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત અત્રે વડોદરા ગામ છે તેની સરકારી પ્રાથમિક શાળાનું આજે માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબના હસ્તે લોકાર્પણ થયેલ છે। હાલ રાજ્યની અંદર વિવિધ શાળાઓની અંદર મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં આવરી કોમ્પ્યુટર સહિત, સ્માર્ટ ક્લાસ સહિત આધુનિક રીતે ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે। એના ભાગરૂપે આજે અહીંયા પણ ગામને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સાથે જોડી અને ગ્રામજનોને નવી શાળા વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે મળવા પામી। સ્કૂલ ઓફ એક્સલન્સમાં જિલ્લાની અંદર અત્યારે હાલ 50થી વધુ શાળાઓ તૈયાર થઈ ચૂકી છે અને બાકીની તબક્કાવાર કામગીરી ચાલી રહી છે અને આગામી વર્ષ આ જ વર્ષથી આ શાળા અને બાકીના વિદ્યાર્થીઓને જેમ તબક્કાવાર કામગીરી પૂરી થતી જાય છે તેમ સૌ વિદ્યાર્થી લાભાન્વિત। ગુજરાત સરકારના સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત કડધરાના વિદ્યાભવન સંકુલ એટલે કે શાળાનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। 90 લાખના ખર્ચે 4 રૂમ સાથે જ મધ્યાહન ભોજનનો રસોડું, બાળકોને બેસવા માટેનો શેડ, કોમ્પ્યુટર લેબનો રૂમ, આ તમામ સગવડો સાથે એ લોકો માટે ટોયલેટ બ્લોક, બધી આધુનિક સગવડો સાથેની આ શાળા આજે લોકાર્પણ કરવામાં આવી રહી છે। અને આપ જોઈ શકો છો કે જે વડોદરા શહેરની ખાનગી શાળા છે એ પ્રમાણેની જ આ શાળા અહીંયા બનાવવામાં આવી છે। એમાં બાળકોની સેફટી માટેની સેફટી ગ્રીલો પણ રાખવામાં આવી છે। એટલે કડધરા ઉપરાંત આજુબાજુના ગામોના બાળકો પણ અહીંયા આગળ ભણવામાં આવે છે। અહીંયા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે। આજની તારીખે લગભગ 180 જેટલા બાળકો આ શાળામાં ભણે છે। આ શાળાનું વિદ્યાભવન લોકાર્પણ બાદ આ શાળાના બાળકો સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરશે અને ઉચ્ચ શિક્ષણ મેળવીને શાળાનું ગામનું ગૌરવ વધારે એવી પ્રભુ પ્રાર્થના કરું।